સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વિગતો સાબરકાંઠાથી પ્રકાશમાં આવી રહી છે। ઈડર તથા વડાલી ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાથી વિગતો મળી રહી છે। સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી ગઈ છે। રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને જીવનદાન મળી ગયું છે। સાબરકાંઠાથી વરસાદને લઈ માહિતી મળી રહી છે। ઈડર વડાલી સહિતમાં વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ પર હતા મેઘરાજા અને લાંબા વિરામ બાદ મેઘરાજાએ સાબરકાંઠા ખાતે આગમન કરી દીધું છે। રાત્રિના સમયથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂત પુત્રો માટે સારા સમાચાર છે, કેમ કે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને જીવનદાન મળી ગયું છે। વરસાદની વિગતો સાબરકાંઠાથી મળી રહી છે। સાબરકાંઠાના ઈડર તથા વડાલીમાં વરસાદ વરસ્યો છે। રાત્રિથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા ખાતે। ત્યારે વિગતો મળી રહી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરશે અને વરસાદને લઈ ધરતી પુત્રોમાં ખુશીનો લહેર પણ જોવા મળી રહી છે। વડાલીમાં નહિવત વરસાદના કારણે શાકભાજી જેવા પાકોને પણ નુકસાન થયું છે। તો વિગતો મળી રહી છે। સાબરકાંઠાથી ઈડર અને વડાલી સહિતના વરસાદ વરસ્યો છે। ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી ગઈ છે। તો રાત્રિના સમયથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, સાબરકાંઠાના ઈડર વડાલી સહિતમાં વરસાદ વરસી રહ્યો છે, શું કહેશો? જીતરની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા છે તે મેઘરાજાએ પધરામણી કરી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતનો પંથક છે તે પંથકની અંદર રાત્રિના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો છે તે લોકો અસહ્ય ઉકળાટને કારણે ગરમીથી ત્રાહિમામ હતા, ઉકળાટ વચ્ચે શેકાઈ રહ્યા હતા। ત્યારે રાત્રિના સમયે જે મેઘરાજાએ છે તે વધામણા કરતા ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં ઠંડક પસરી છે। જો કે મહત્વની વાત એ છે કે સાબરકાંઠાના વડાલી પંથકની અંદર શાકભાજીનું વાવેતર છે તે શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે। ત્યારે નહિવત વરસાદ જિલ્લાની અંદર નહિવત વડાલી વિસ્તારમાં નહિવત વરસાદને કારણે શાકભાજીનો પાક છે તે શાકભાજીના પાકની અંદર ભારે નુકસાની થઈ રહી હતી। જો કે ગતરોજ જે મેઘરાજાએ પધરામણી કરી છે તે પધરામણીને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂત છે તે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। શાકભાજીના પાકોમાં પણ જીવનદાન મળ્યું છે। સાથે સાથે કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકો છે તે પાકોને પણ જીવનદાન મળશે તે બાબત નક્કી છે। પરંતુ આવનાર દિવસોની અંદર હજુ પણ મેઘરાજા વધુ મહેરબાન થાય તે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। જી ધર્મી। જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર। તો સાબરકાંઠાના ઈડર, વડાલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે। તો રાત્રિના સમયથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદે આગમન કરી દીધું છે।